નહોતું કીધું. અમે ગાંધીગીરીમાં ગયા અમે બે. મને કે તો એટલું ત્યાં સુધી પૂગ્યા વળી પાછા ગાંધીગીરીમાં ગયા તો મને કે સ્ટોપ લુકીસ દીધ. મેં હવે શું છે? મને કે ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન. મેં કીધું ઓરેન્જ સ્ટોન નથી, આ કેસરી કલરનો પથ્થર ન કહેવાય, અને અમારે આને સિંદોર સોંપડો. વાય સિંદોર? મેં સિંદોર એટલે મેં કીધું આ ખમીરવંતી ધરતીના એવા સુરવીરોના પાળિયા છે જેને માથા પાડીને ધડ લડાવ્યા હોય, ગાયોને માટે, બેની દીકરીનું લાજ માટે, ધર્મની ધજાઓને માટે જેને માથા પાડી અને ધડ લડાવ્યા છે ને એવા આ સુંદર મજાના પાળિયા છે. તે પગે લાગ્યો. વાવ. મેં વાવ અમારે અહીંયા રાણી વાવે છે ને પાટણ વાવે છે, તું વાવ કે એ વાવ નહીં? મને કે એવું હોય કે હા. એને મગજમાં રહી ગયું કે આને પાળિયા દેવ કહેવાય. આકાર મગજમાં ફિટ થઈ ગયો. તો 5-15 દી રોકાણું ને તો વાડીએ લઈ ગયો. ત્યાં સગનભાઈ ખેતર, મગનભાઈ ખેતર, વચમાં શેઠો, શેઠાને શેઠે દડી. સમજે ફરતા ફરતા ને તો પેલો દડી હોય ને, દડી ખાંભો ખૂંટો ખીતી બધી અલગ અલગ કહેવાય. તે દડી ભાળી ગયો તો ફરતો ફરતો એને મને કે look at this, you know, it is. મેં હું છે this is a white પાળિયા, તમારા અંઠાળામાં પાળિયા થઈ ગયા છે. મેં કે ભાઈ અત્યારે આ પાળિયો નથી હો ભાઈ. મેં કીધું આને દડી કહેવાય. ઓ માય ગોડ, દડી? મેં કીધું આ દડી શું કામમાં હોય? મેં બહુ સારું ઘાટો સોમાવું થયું હોય ને તો આ પાળા તૂટી ગયા હોય ને ત્યાં દડી બોલે. ઓ માય ગોડ, દડી સ્પીકિંગ? મેં કીધું આ દડી બોલે. મને કે દડી શું બોલે? સગનભાઈ તમે તમારી હેદમાં રહેજો, મગનભાઈ તમે તમારી હેદમાં રહેજો. ઓ માય ગોડ, આ દડી આવું પણ બોલે? મેં કીધું હા. તો મારે આને અમેરિકા લઈ જાવી છે. મેં કીધું એ ન કરતો. વાય? મેં 4-5 પાળિયા અહીંયા થાય. આ ધંધો જ ન કરે, જે છે એને હાંસવી રાખો ને બાપા.